કેમ છો ભાઈ? મજામાં તો મજામાં. બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો આજે હે ને મિત્રો લાડવા બનાવવાના છે, તો એવું બધું છે. તો હે ને મારા મામા ને મામી બધા આવવાના છે મહેમાનો. તો એ તો હે ને મિત્રો કોઈ આવ્યું નથી એમ બાકી કોઈ બાકી આવી છે તો તમને બતાવી તો બિનારો તો હાલો વિડીયો ચાલુ કરી દઈએ. હાલો મિત્રો તો હે ને મારા મામા ને મામી આવી જશે ભાઈ, એટલે આવો અહીંયા પૂગી જતો ભાઈ. ભાઈ હે ને એમ મારા મારવા મીઠા છે ભાઈ. આવો મામા બે પડી છે. સીતારામ એમ હારું એમ જો મિત્રો મારવું પણ મારું ભાઈ હાલો ભાઈ. તો ભાઈ કેમ પણ મામાને આવી જાય ને તો એવું બધું છે હૈદરાભાઈ મારે નાખીને આયલા જાય છે. અહીંથી નામ આટા મારા ભાઈ હોય બગીચામાં બધાય, તો એવું બધું છે મિત્રો હોય. પપ્પા ભાગી ગયું બગમાં કાંઈ તો હે ને હવે આપણે ઘેર જઈએ હું છે હું નથી તો બધું એમને બતાવો હાલો કેવી રીતે બધું લાડવા બાડવા બનાવવાનું છે એવું બધું. મારા મામી છે ને આવતા કામ કરવા માંડ્યા કાબા એમ લાડવા બનાવવાના છે. અને અહીંયા દો આવું પડી જાય એમ મિત્રો તેલ લેવાનું કામ કોઈ ચાલુ છે ભાઈ અત્યારે ફિલહાલ. લાડવા બનાવવાના છે ભાઈ એટલે મેં તેલ લઈ લીધું છે ભાઈ બરણીમાં. ડબ્બો નવે નવો તોડ્યો લાગે એવું કંઈક લાગે. કયો છે? નીલખંડ એવું બધું છે ભાઈ. અરે વાહ. આમાં નાખવાનું તેલ, પછી નાખ્યું પાણી. આ તો મિત્રો કહે છે કે અલગ જ પ્રકારનું બનાવે, આપણને આમાં કઈ ખબર ન પડે. આપણે છે ને પણ જોઈને શીખશું એમ મતલબમાં. હા બાપા હા. અને એમાંથી બધી એમ હોય તો ઉપલું કાઢી લે તો નાખી દેવું પડે એમ તો નાખી દઈએ એ તને ખબર હોય. આપણે કઈ નહીં બોલવાનું બાપા, આપણને કઈ ખબર ન હોય એટલે સાનું બેસવાનું. કાવલ ભાઈ આ પૂગી જાય બનાવતા હોય આવો બરોબર બનાવતા હોય કે એટલે એનો અનુભવ હોય. એવું બધું છે ભાઈ. ઓરે તે એમને બે બનાવ્યો હતો એદી મુઠિયા સોળા મને ખબર છે મુઠિયાનો લોટ બંધાય ખાવા માટે. અને આ તો હે ને મિત્રો પૈસા છે ને ભાઈ કસ્ટડીનો હે ભાઈ. જો કેવો મસ્તીનો કંઈક લોટ છો છે આવો કંઈક. તો મિત્રો પેલા હે ને આવી રીતે કંઈક કરવાનું. જો મુઠિયા કહેવાય. પછી આવી રીતે કઈ પી ભરવાના. અને પછી આવી રીતે ને તેલમાં તળવાના. તો આપણે આમ નાખ્યું કે ગારામાં તો આપણે સાટા ન ઉડે બળવી તો હાથે જ નાખવાના. હવે તેલના સાટા ઉડે તો આપણે બળવી. અને પછી આવી રીતે તળાઈને પછી એને અહીંયા આવે આ રીતે બી છે ને આવી રીતે તળાઈ જાય છે બરોબર. આ રીતે બી મારા પાહા મારા બપ્પા છે ને આવી રીતે કંઈક કરે. તમે ગોળ કાઢતા હતા તો કડક રહે ગોળ તો કાઢવો પડે. આવી રીતે કંઈક મહાળવાના. અને મારા મામી છે ને પાછા શાક બનાવે છે આ રીંગણાનું ઝીંગું. કા મામી બનાવતા આવડે કહું એમ ન બા તું પૂછાય મામીને આવડે કે તો મામી શું બનાવે આપણે તો એને વગર પડવા હો કારો વગર રાખો. બનાવતા ખાવા તો દેખાવે છે. હા એમ કે તને નંકા એવો લાગે. દાદા આવી ગયો બાર જમાના દાદા પાછા ક્યાં બધું મેચ કર્યું. સાચી વાત. તારે સમજ મામી કાઈ ન કર્યું. તો બારે જમે હે ને મિત્રો મારા શિલ્પામાં મેં રાંધતા હું હે ને ના હાથ જમણ રોકાણો મને ખબર છે. કામ આમ મજા આવી ગઈ હતી ને. હા મજા આવી ગઈ. અને જો ભાઈ તેલ નાખ્યું પછી રાઈ નાખવાનું. દૂધ દીશે ભાઈ. અને જો અહીંયા એટલું કંઈક કામકાજ પીગું છે એ તો. અરે વાહ મિત્રો કહે ને હવે નાખી છે રાઈ. વાહ વાહ મિત્રો રાઈ નાખી છે ભાઈ. હવે એક માનું જીરું નાખી જીરું. હવે નાખે છે વઘાણી. વઘાણી ભાઈ ઉગે હો વાસાવી
મસ્તી ને આવ્યું કાંઈક આમ અલગ જ રીતે કાંઈક આવીને કેવી રીતે બનાવે શું છે આપણને કાંઈ ખબર નથી. આવી રીતે બધા કામ કરે છે ભાઈ. બધું ઓલું કંઈક કરે છે ભાઈ. જો એ પાકવા દેવા નહીં કે પાકી ગયું ફૂટી જાય પછી નાખીને. આપણને મિત્રો આમાં કંઈ ખબર ન હોય. આપણને છે ને પહેલવાર શેરવાનું શાક બનાવતા આવડે. અરે વાહ વાહ હાલો તો મિત્રો હવે નાખવાનું છે હળદર. હવે મિત્રો નાખવાનું છે નિમક. ઘણું ખરું તો નાખી દીધું. મામી સમૂહ એક નંબર આવ્યો મામી સાથે. હા શું હા હો. અરે વાહ હો ભાઈ જોરદાર. હાલો મિત્રો તો હવે નાખવાનું છે ભાઈ મરચું. વાહ ભાઈ જોરદાર હો ભાઈ. હાલો મિત્રો કલર પકડી ગયો શાકનો. એક મસાલો નાખીને બાકી છે. મામી ધાણા જેવું નાખી દીધું કે બાકી એવું છે. વારે વાહ જો ભાઈ હવે કંઈક રેડી કંઈક મસ્તીનું લાગે છે ભાઈ. આમ તો કંઈ મજા નહીં આવતી બાકી આમ મજા આવે. મસ્તીનું ભાઈ તેલમાં શાક કરે. વાહ વાહ રવાની કંઈક મજા આવી ગઈ. હવે આવી ગયું સમજો ધાણા જીરું ફાઇનલી કન્ટિન્યુ. હા બાકી એવું લાગ્યો. હાલો મિત્રો હવે આવી ગયું છે પાણી. વાહ વાહ જોરદાર ભાઈ. હવે તો આપણે એને ખબર હો. અને ભાઈ હે ને અહીંયા છે ને મિત્રો કે એટલે કંઈક કામકાજ પીગું છે. રિંકુબેન પાસે ને ઓલા જે આ નીકળી જાય ને પા ઈ પા ગોમડા ઈ પાસે ને ખાંડે છે ભાઈ દોસ્તો. મિક્સર બે હાથ દીધું કે એટલે મારે ખાંડવા પડે. એમ છે દળવાના હોય. તો ભાઈ તો ત્યાં તળાવનું એ બધું છે તો તળાવવાનું કામ તો ચાલુ છે. બાકી ઘણું ખરું બને તેવા તમને બતાડીએ. હાલો મિત્રો તો છે ને શાક છોડી ગયું છે ભાઈ. તો છે ને આવું કંઈક મસ્ત મજાનું બની ગયું છે. કાજેથી ભાઈ લાવો તો લાવો તો લાવો તો જોવું છે જોવું પડશે ભાઈ. ઓ માય ગોડ વાહ એ ભાઈ જો આવી ગયું ને તેનો કલરમાં તો એવું બધું છે ભાઈ. વાહ વાહ ટાકી ભાઈ. અને અહીં કરે ને ભાઈ બધું બનવાનું કામ તો સારું જ છે. ફિલહાલ તો બધું બને જ છે. જો એટલું બન્યું છે એટલું કંઈક તગારું ભરવાનું છે ભાઈ. એ કરો ભાઈ એવું બધું છે હવે. હાલો મિત્રો હે ને ભાઈ તેલ ગરમ થાય છે. મોટો તો પેલો મીઠું છે. હવે હે ને રસોઈ બદલી ગયા છે. હવે મારા કાના કાકા આવી ગયા છે. મને ખબર નહોતી તું અહીંયા સોયા બોલવાનું નહોતું સોરાય બનાવીને હોઈ જવાનું એવું હતું. એવું બધું છે ભાઈ. હાલો મિત્રો રાય પણ હે નખાઈ ગયું છે. જોઈ શકો હવે નાખવાનું જીરું. અરે વાહ જીરું ફાટ્યું હો ભાઈ. બાઉ બાતી દો હાલો તમે બાકી જાઓ. ઈ બારે જો ઈ બોલા બોલ ઈ ગડી દા હંજે હાથે બળી જાય લઈ જાય એ લાગે પણ ઈ બાજે ઈ બાલે લો મોટો કામ રાલું તો ભાઈ હાલો મિત્રો નાખી લહણ નીકળી વાહ હવે શું થાય એવું થાય તો મિત્રો એટલો છે ને વસ્તુ બધી નખાઈ ગયું છે. હવે પકાવવાનું કામ ચાલુ છે ભાઈ. મિત્રો છે ને ભાઈ માછની પણ મગ છે ને નખાઈ ગયા છે ને પકાવવાનું કામકાજ ચાલુ છે ફિલહાલ. એટલે તો એ કંઈક લાડવામાં એટલે કંઈક કામકાજ બીજું છે. મારા બા ને હવે તળતા ડુંગરા થઈ ગયા કાબા
તલાઈ જાય ને એ રસ કે છે ભાઈ બધું બનાવવાનું છે આમાં બધા મસાલા નાખવાના મીઠું દળેલું મિત્રો છે ને ભાઈ મગનું કામ કરતું એટલે બીજું છે ને અમારે છે ને શામજીભાઈ છે ને ભાઈ મહેનત કરવા આવી ગયા આવું જ પડે અહીંયા બોલા પણ ઉભા આરામ છે ગરમી થાય પણ કાંઈ અને એ ભાઈ છે ને ચાલુ જ છે હો અહીંયા એને કુલર મેં કીધું હાલો હાલો એમ કરી હાલો આપણે છે ને કુલર ગોઠવીએ અને બીજી વાત એ કે મારા મામી છે કે ભાઈ ડ્રાઈડ ફ્રૂટ કેવાય કે શું કહેવાય કાજુ છે ને ભાઈ રિપેર કરે છે મારા બપોરથી બધા રિપેર કરે છે એવું બધું છે અને તો અહીંયા ચા ઓછી બનાવે ચા અને ભાઈ આ પગારામ છે ને એટલું કંઈક કીધું છે ભાઈ મીઠલાના કંઈક લાડવા બનાવવાના છે અને અહીંયા છે ને ભાઈ ધરાક મિત્રો છે ને આ બની જશે થોડા થોડા ખુલ્લાવાના છે ભાઈ એવું બધું છે હવે વાહ હાલો મિત્રો તો છે ને ભાઈ કાજુ બદામ ને ડાયટ ફૂડ ને એવું બધું છે ને આવી ગયું છે તો જમવાનું આવામાં અને ધરાક છે ને ફિલહાલ ઓલા પણ ધોવાય છે જો અને દૂધ છે ને પાછું ગરમ કરવા તો મૂકી દીધું છે ઘીની બરણી આવી જાય એટલું કંઈક છે ને મિત્રો આ લાડવાનું તગારું છે ભાઈ અરે વાહ અને ઓલા પણ હે મારા બાપા રોટલા બનાવવા મળ્યા બાજરાના રોટલા દૂધ જો નખાય નાખ દેવું ભલે ઈ તો વાહી આમાં દૂધમાં મોરસ નાખેલી કે આમાં એવું હા ભાઈ દૂધમાં મોરસ નાખેલી છે એટલું બધું ગરમ હતું જોરદાર લાગે હવે છે ને મતલબ બધું મિક્સ કરવાનું આઈ અને મિત્રો એ ઘી છે ને નાખ્યું નથી અને આમાં બધું મિક્સ થાય છે મિત્રો છે ને ભાઈ ઘી આવી ગયું છે અરે વાહ હા હવે છે ને ભાઈ જો આગળ જો ભાઈ બધે ઘી નાખ્યું છે ભાઈ ઉકળતું હવે રેડી અને હવે કે મારું બપોર હેડકું કરવા માંડ્યા છે ભાઈ આમાં કઈ નાખવાનું જ નહીં આજ સિવાય કા એવું હોય ને બપોર એવું બધું હોય ને લાડવા હોય ને પછી વાળવાના છે ભાઈ મિત્રો હે ને લાડવા વાળવાનું કામ કરી દીધું છે ચાલુ આવા કઈક લાડવા બનાવી તમે કોઈક દાડે બનાવ્યો તો અમને કોમેન્ટમાં કહેજો અમને તો મીઠા લાગશે આ કહેવાય મુઠિયા તળીને સુરમાં ના કહેવાય બેટા મુઠિયા તળી અને અમે હે ને મિત્રો બીજા કે લાડવા બનાવી ને આ લાડવા બનાવી નાના બનાવવા મોટા બનાવવા મીડિયમ છે કા બરાબર ને આપણે આ બરોબર છે કે જુઓ તો ભાઈ હાલો જો મિત્રો કઈ ગવડા છે કઈ કેમ લાગે બરોબર છે કે મોટા છે એમ નથી ગોળ નથી પડતો એ કે થોડો કે ગોળ કરવા વધારે તેલ નીકળી જાય આમ તો તો ઘી નીકળી જાય આ ઘી નીકળી જાય તો ઘી તો ખાવા નાખેલું હોય તો બહુ ને અમે દબાવતા કા તો હાવ ઓલા થઈ જાય તો પછી પેંડા થાય હું કીધે પેંડા પેંડા ખાઈ લે દબાવી તો ઈ વાત હતી આપણે છે ને અડાઈ ની આમ દબાવી આપણે એમ ઘી તો મિત્રો તેલ મેં નાખી ની લાડવામાં ને ઓર ફરી જાય કેવા મસ્તી નાના નાખી દેતા આમ ગબો એ ફેરકા પણ ગોળ મસ્તી ના અહીંયાથી જો ગોળ થવા મળ્યા છે જોઈએ કામ કરતો એમ છે અરે મિત્રો હે ને એટલે કામકાજ ભીગું છે અને વળી જાય ને પીપા તમને બતાવીએ આ જો દૃશ્ય કેવી મજા આવે ભાઈ રિયલમાં જોઈએ ને તો આ બહુ મજા આવે ને જોવાની એવું દૂધ ઘી મોરસ કાજુ બદામ ધરાક બે લાડવા કોઈ ખાઈને ન જાય તમને લાવ ગેરંટી હા એકલા ઘીમાં છે કઈ જ ફૂટે વગા શેલવા દાદા રહી તમે કેટલા ખાઈ જાવ એ મમ્મી તમે કેટલા લાડવા
બસ યાર માથી માની એક જ મારા ભાગનું એક તમારા ભાગનું ને એક તમારા બેનના ભાગનું 3 લાડુ તો ફોટો વાળવા પડે મામી મૂળા ને પરવીનને તો 5 ખવડાવે હા હો, મારા મામાને મિત્રો ને 4-5 તો લાડો ખવડાવી દેવા ખાઈ નહીં. આપણે તો મોરસ એટલી બધી નાખી ઉતરાટી આવે એટલી નાખી હોય તો ના ના એટલી બધી નહીં કેવા ઉલફી જ ના પડે તો તમે લાડો બનાવ્યા ને એમાં આવ્યા હવા કાપી અમે એક ખાતો એટલે પોતે એવું બધું છે ને ચાલો તો લાડો બની જાય જેવા તમને બતાવી એક કાંડો તો ભરાઈ ગયો છે એક આ ભરાવા આવી જશે ને એક ઓલો ભરાઈ ગયો છે ભાઈ એ તો બનાવવાના બાકી છે મતલબમાં હાલો મિત્રો તો ને ભાઈ એને બટાટો શાક સંભારો પછી આ મગ આમાં છે વગેરેના મગ લાડવા ચાલુ છે ભાઈ મહેમાન આવેલા હતા તો બધે પાસે અમે છે ભાઈ જોઈએ કહો મતલબમાં બે બધું છે મિત્રો જુઓ ભાઈ બપોરનું કંઈક જમવાનું આવું છે ભાઈ કાશ્મીરમાં મમ્મી સારું ખબર ઓહો આવું બધું છે મિત્રો હાલો તો ભાઈ મિત્રો છે ને ભાઈ જો આવી છે ને ભાઈ ને પેલા 3 વાગી જશે ને મારા મામાને બધે આવવાની તૈયારી કરી દીધી છે ફૂલમાં 4 વાગી જશે એમ ને એવું કંઈક હશે તો મિત્રો હાઈ ગયા ગામમાં ભાગવું છે હવે જાય હવે પાછા. હા એમ સારું છું મામી કામ તમે હોય ત્યારે ફોન કરજો. સારું છું મામી તમે છે ને 1-2 ફોન કરીને તો તમે આવો તરત કારણ કે આ લાડવાનું એવું બધું કામ હતું હા. મહેમાન આવ્યા હતા એટલે બધાને જમાડી લીધા બધે ભાઈ છૂટા થઈ ગયા છે તો મામી થાય ને એટલે મામી રહે ને મારા રજાડું ના પડતું મામા રહે ને મામી રહે એટલે વિડીયો બનેલી ગાડી એક નંબર છે હો ભાઈ આ પહેલાંનું જૂનું મોડેલ છે ને એમાં હા એમ હવે ભાઈ અહીંયા છે એવું લાગે વાહ વાહ મિત્રો હે ને મામા મમ્મી ભાઈ ગયા પણ ભાગશે નહીં ભાઈ પગે લાગવા હતા ત્યાં સુધી ન જાય કારણ કે આમાંથી મંદિર છે કે આવે કે ન એટલે તમે બે ભાઈ ગયા તો એવું છે હા શુક્રવાર સુધી રોકાવાનું છે ભાઈ એવું છે ભાઈ શુક્રવાર હે ને પછી જવાના હે પાછા એમ છે હાલો હા એમ ટાટા આવલો જઈ હા એમ ટાટા અહીં ટાટા કહેતો હતા અહીં કહેતો હતા અહીં જઈ અહીં કહેતો હતા કીધું ટાટા હા જો ભાઈ હવે ગયા ટાટા અહીંયા જો મારા મામી હું સ્વાદ ગયો છે કાં તમે બે શું કરવા રે એમ બાકી હાલો દુકાને આવું કે ભાઈ હાલો ભાઈ હાલો અને ભાઈ આવું બધું છે તો બેનારો ભાઈ એવું શું કરી ગઈ ખબર છે નહીં હા ભાઈ તો અહીં ગયો ટાટા ઓલો જઈ એવું બધું છે ભાઈ મિત્રો તો આવું બધું છે ભાઈ હવે ને મહેમાન બેમાન બધા વી જશે ટોટલિંગમાં તો હવે પડી જશે ભાઈ સાંજ મસ્ત મજાની જોઈએ ગયો હે ભાઈ તો આવું બધું છે મિત્રો તો આ વિડીયો અહીંયા સુધી બાકી તો વિડીયો પસંદ આવે તો પછી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો બાકી મળશો નવા વિડીયો સાથે નવા સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય